નમસ્કાર, જય માતાજી. વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક એટલે કે 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અથવા તો એપ્રિલનું છેલ્લું અઠવાડિયું છે એને વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે દર વર્ષે મનાવવામાં આવે છે. આ વર્ષે આ વીકનું થીમ છે વેક્સિન બ્રિંગ અસ ક્લોઝર, કે વેક્સિન છે આપણને એકદમ નજીક લઈ આવે છે. હવે મિત્રો, આ વિડીયોમાં હું બાળકોને વેક્સિનેશન અને મોટાના વેક્સિનેશનમાં ખાસ વેક્સિન શું છે અને વેક્સિન કોવિડની સામે કઈ કઈ વેક્સિન અપાય છે એના તમને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશ. તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમે છેલ્લે લગી વિડીયો જોજો અને તમારા જે મનની અંદર પ્રશ્ન થઈ રહ્યા છે, હાલ જ 1 મે થી બધા જે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો છે એ બધાને વેક્સિનેશન ચાલુ થાય છે. એટલે ખાસ મારી રિક્વેસ્ટ છે કે ખાસ આ વિડીયો જોજો. World Immunization Week, celebrated every year in the last week of April, aims to promote the use of vaccine to protect people of all age. તો દર વર્ષે છે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિશ્વ રસીકરણ સપ્તાહ મનાવવામાં આવે છે અને આનો મુખ્ય એમ છે લોકોનું આરોગ્યને પ્રમોટ કરવું, વેક્સિનેશનને પ્રમોટ કરવું અને બધી ઇન્ફન્ટ, ચાઇલ્ડ, એડલ્ટ બધા લોકોને પ્રોટેક્ટ કરવા. ના વોટ ઇઝ વેક્સિન? વેક્સિન શું છે? વેક્સિન, a product that stimulates a person's immunity system to produce immunity to a specific disease and protecting person from that disease. આ એક પ્રકારની માણસને જે રોગપ્રતિકારક શક્તિ છે એને સ્ટિમ્યુલેટ કરતું એક સબસ્ટાન્સ છે જે ઇમ્યુનિટી છે સ્પેસિફિક ડિઝીઝ, એટલે કે દાખલા તરીકે આપણે ઓરીની રસી લઈએ તો ઓરીની સામે પ્રોટેક્શન આપે, રૂબેલાની વેક્સિન લઈએ તો રૂબેલાની સામે આપણે પ્રોટેક્શન આપે, એવી રીતનું ટીટનસની વેક્સિન લઈએ તો ટીટનસની સામે પ્રોટેક્શન મળે. બરાબર છે? તો આવી રીતનું આપણે બાળકનો જન્મ થાય ત્યાંથી કરી અને આપણે મોટા થાય ત્યાં લગી ઘણી બધી વેક્સિન લેવાની હોય છે. તો વેક્સિન આર યુઝ્યુઅલી એડમિનિસ્ટર્ડ થ્રુ ધી નીડલ્સ, ઇન્જેક્શન દ્વારા અપાતી હોય છે, બટ કેન આલ્સો બી એડમિનિસ્ટર્ડ બાય માઉથ ઓર સ્પ્રે ઇન નોઝ. દાખલા તરીકે પોલિયોના ટીપા છે એ ટીપા દ્વારા આપવામાં આવે છે. એવી રીતનું રોટા વાયરસ છે જે ઝાડા માટેના રસી છે એ પણ મોઢા દ્વારા આપવામાં આવે છે. બરાબર. બીજા ઘણા બધા છે એ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતા હોય છે. નેશનલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ, જે આપણા નાના બાળકો હોય એને કયા કયા વેક્સિન આપવામાં આવે છે એની યાદી કરીએ. તો એટ બર્થ, જન્મની સાથે છે BCG આપવાનું છે જે TB સામે આપવામાં છે. OPV 0 ડોઝ, હિપેટાઇટિસ B બર્થ ડોઝ આપવામાં આવે છે. 6 વીક એટલે કે 1.5 મહિનાનું બાળક થાય ત્યારે પેન્ટાવેલેન્ટ આપવામાં આવે છે, OPV 1 આપવામાં આવે છે, રોટાવાયરસ વેક્સિન 1 આપવામાં આવે છે અને ફ્રેક્શનલ ડોઝ ઓફ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન FIPV 1 આપવામાં આવે છે. અને અમુક સિલેક્ટેડ રાજ્યોની અંદર ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન 1 પણ આપવામાં આવે છે. આપણે ગુજરાતની અંદર નથી અપાતી આ વેક્સિન. નેક્સ્ટ ડોઝ આવશે 10 વીક એટલે કે
2.5 મહિને. તો આમાં OPV 2, પેન્ટા 2 અને રોટાવાયરસ વેક્સિન 2 એવી રીતનું બીજો ડોઝ આવશે. પછી છે 14 વીક એટલે કે 3.5 મહિને OPV એટલે કે ઓરલ પોલિયો વેક્સિન 3, પેન્ટાવેલન 3, FIPV 2 અને રોટાવાયરસ વેક્સિન 3 એ આપવામાં આવે છે. અને ન્યુમોકોકસ કોન્જ્યુગેટેડ વેક્સિન 2 આપવામાં આવશે. પછી છે 9 મંથથી કરીને 1 યર સુધીનું હોય તો મિઝલ્સ અને રૂબેલા MR1 આપવામાં આવે છે. અને અમુક સિલેક્ટેડ રાજ્યોની અંદર જાપાનીઝ એન્કેફેલાઇટિસ ડોઝ પણ આપવામાં આવે છે. અને ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. હવે આ છે 0થી કરીને 1 વર્ષના બાળક એટલે કે ઇન્ફન્ટ માટે અપાતું વેક્સિન. હવે એનાથી મોટા માટે અપાતું વેક્સિન. બાળક માટે વેક્સિન છે એ બાળક 16થી 24 મંથનું થાય ત્યાં લગી MR2 એટલે કે મિઝલ્સ અને રૂબેલા વેક્સિન નો બીજો ડોઝ આપવામાં આવે છે. જાપાનીઝ ઇન્કેફેલાઇટિસનો બીજો ડોઝ આપવામાં આવે છે. ડિપ્થેરિયા પર્ટિસિસ ટીટનસ એટલે કે DPTનો બૂસ્ટર ડોઝ જે પેન્ટાનો બૂસ્ટર ડોઝ DPT તરીકે આપવામાં આવે છે બૂસ્ટર 1. અને OPVનો પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. હવે બાળક 5થી કરીને 6 વર્ષનું થાય ત્યારે DPT બૂસ્ટર ડોઝ 2 આપવામાં આવે છે. બાળક 10 વર્ષનું થાય ત્યારે TT એડલ્ટમાં ડિપ્થેરિયા TD આપવામાં આવે છે. બરાબર, એટલે ડિપ્થેરિયા પણ આપણે એડ કરી દીધેલું છે. હવે છે એ 16 વર્ષે છે ફરી પાછું TD આપવામાં આવે છે. પ્રેગ્નન્ટ વુમન માટે TDનો 1 ડોઝ અને 2 ડોઝ. અને જો 3 વર્ષની અંદર ફરીથી પ્રેગ્નન્સી રહેલી હોય તો ખાલી બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. બરાબર છે. આ મેં રૂટીન ઇમ્યુનાઇઝેશન બાળકો માટેનું કીધું. હવે આપણે જોઈએ મોટા માટેનો કોવિડ વેક્સિન. કોવિડ વેક્સિનની અંદર એક કોવિશિલ્ડ છે અને કોવેક્સિન 2 છે. કોવિશિલ્ડ છે એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પૂનામાં બનેલી છે. અને કોવેક્સિન છે ભારત બાયોટેક દ્વારા ડેવલપ થયેલી છે. કોવિશિલ્ડ છે યુકેની અંદર પણ સેમ આ જ વપરાયેલી છે. હવે આ વેક્સિન છે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવાની છે. અને મારી ખાસ આપણા જ્ઞાતિબંધુઓને વિનંતી છે, બધા લોકો છે એ આનો બહોળો પ્રચાર કરે. ખાસ કરીને મારા હેલ્થ કર્મચારીઓ, મારા સાથી મિત્રોને વિનંતી છે કે આનો પ્રચાર કરો અને તમારા કુટુંબની અંદર 100% વેક્સિનેશન કરાવો. કોઈ પણ બાકી 18 વર્ષથી ઉપરનો ઉંમરનું ન રહી જવું જોઈએ. કોઈને એવા ક્વેશ્ચન હોય તો એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે ઘણા માણસોને ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન આપણે એનો સોલ્યુશન લાવીએ. તો વોટ ઇઝ એ કમ્પોઝિશન ઓફ બોથ વેક્સિન? આ 2 વેક્સિન છે આપણે ભારતની અંદર અવેલેબલ છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન. તો એનો કમ્પોઝિશન છે તો કમ્પોઝિશન ઓફ કોવિશિલ્ડ ઇન્ક્લુડિંગ ઇનએક્ટિવેટેડ એડિનોવાયરસ વિથ સેગમેન્ટ ઓફ કોરોના વાયરસ. તો આની અંદર એડિનોવાયરસ અને કોરોના વાયરસના અમુક સેગમેન્ટ છે એની અંદર નાખેલા છે. બીજું છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ છે, એલ-હિસ્ટિડીન હાઇડ્રોક્લોરાઇડ, મોનોહાઇડ્રેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ, હેક્સાહાઇડ્રેટ polyabsorbent 80, ethanol sucrose and sodium chloride and sodium disodium
ડાયઇથરાઇટ EDTA જેને કહીએ છીએ એ આમાં હોય છે. હવે આપણે કમ્પોઝિશન કોવેક્સિનનું જોઈએ તો ઇન્ક્લુડિંગ ઇનએક્ટિવેટેડ કોરોના વાયરસ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ, TLR78 ઓર્ગેનિસ્ટ, 2 ઇથેનોલ એન્ડ ફોસ્ફેટ બફર સલાઇન. તો આ બધી વસ્તુઓ છે આ એના કન્ટેન્ટમાં છે. મેઇન તમારે યાદ રાખવા જેવું છે કે બેની અંદર ઇનએક્ટિવેટેડ કરેલા કોરોના વાયરસ છે, બરાબર છે. એટલે જેવું બોડીની અંદર જશે તો એની અગેન્સ્ટમાં છે એન્ટીબોડીઝ બનાવશે. તો વોટ ઇઝ શેડ્યુલ, ક્યારે ક્યારે લેવાનું, વોટ ઇઝ ધ શેડ્યુલ ઓફ બોથ ધી વેક્સિન. So as per the permission granted by the Drugs Control General India for Covishield, the second dose is to be administered 4 to 6 weeks after the first dose. જે સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલી કોવિશિલ્ડ છે એનો પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ 4 અઠવાડિયાથી કરીને 6 અઠવાડિયે લેવાનો હોય છે. એટલે કે 1 મહિનાથી કરીને 1.5 મહિનાની અંદર લઈ લેવાનું છે કોવિશિલ્ડનું. હવે કોવેક્સિન ઇઝ ટુ બી એડમિસ્ટર્ડ ઇન 2 ડોઝીસ, ઇન્ટરવલ ઓફ ડેઝ ઇઝ 0 to 18. આ ભારત બાયોટેક વાળી છે એ પહેલો ડોઝ લીધા પછી 28 ડેઝ પછી બીજો ડોઝ લેવાનો, બરાબર. એટલે કે 4 અઠવાડિયા પછી. ઓમાં 4 થી 6 છે અને આમાં 4 અઠવાડિયા. આફ્ટર વેક્સિનેશન શુડ આઈ નીડ એ માસ્ક? તો યસ, એબ્સોલ્યુટલી નેસેસરી ધેટ everyone who has received the COVID vaccine should continue to follow the COVID appropriate behavior. એટલે કે કોવિડના જે વેક્સિન નથી લીધા ત્યારે જે બિહેવિયર અથવા જે તમે સાવચેતી રાખતા એ સાવચેતી હજી પણ રાખવાની જરૂર છે. કયા માસ્ક પહેરવાનું, 2 ગજ કી દૂરી એટલે કે ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું, હેન્ડ સેનિટાઈઝર કરવાનું ટુ પ્રોટેક્ટ ધેમસેલ્ફ એન્ડ અરાઉન્ડ ધોઝ અરાઉન્ડ ફ્રોમ સ્પ્રેડિંગ ધ ઇન્ફેક્શન. તમે અને તમારી આજુબાજુના લોકોને ઇન્ફેક્શન ન ફેલાય એટલા માટે આ ખાસ પ્રિકોશન લેવાના છે. ઇન હાઉ મની ડેઝ વિલ ધ વેક્સિન ક્રિએટ એન એડિક્વેટ ઇમ્યુન રિસ્પોન્સ એન્ડ પ્રોટેક્શન. તમે વેક્સિન લીધા પછી કેટલા દિવસ પછી તમને આ વેક્સિન છે એ પૂરેપૂરો પ્રોટેક્શન કરશે. તો એડિક્વેટ ઇમ્યુન સિસ્ટમ ટેક્સ 2-3 weeks આફ્ટર completion of entire vaccine schedule, that is after the second dose of Covishield or Covaxin. તમે એક વખત વેક્સિન લ્યો પછી બીજો ડોઝ લ્યો અને બીજા ડોઝ લીધા પછી 2 થી 3 અઠવાડિયે તમને કમ્પ્લીટ પ્રોટેક્શન મળશે. ત્યાં લગી તમે પ્રોટેક્ટેડ નથી, બરાબર છે. એટલા માટે બધા પ્રિકોશન લેવાના છે, બરાબર છે. પહેલાં લેતા હતા એવા ને એવા, જેનાથી આપણે ડબલ પ્રોટેક્શન રહીએ. તો નોર્મલી છે એ 15 થી 21 દિવસ પછી છે આપણે છેલ્લા ડોઝ પછી પ્રોટેક્ટ થઈ. વોટ આર એક્સપેક્ટેડ ઇમિડિયેટ ડિલે સાઇડ ઇફેક્ટ ઓફ ધી વેક્સિન. વેક્સિન લીધા પછી કઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે? તો કોવિશિલ્ડની અંદર સમ માઇલ્ડ સિમ્ટમ મે અકર લાઇક ઇન્જેક્શન સાઇટ ટેન્ડરનેસ. જ્યાં ઇન્જેક્શન આપ્યું ત્યાં દુખાવો થાય અથવા ટેન્ડરનેસ લાગે, હેડેક માથું દુખે, ફેટિક થાક લાગે, માઇલ્જિયા એટલે કે જે જોઈન્ટ છે એ પેઇન થાય, મેલેસ એટલે કે માંદગી જેવું લાગે, પાયરેક્સિયા તાવ આવે, ચિલ્સ ઠંડી લાગે અને આર્થાલ્જિયા એટલે જે જોઈન્ટ પેઇન થાય અને નોઝિયા ઉબકા વગેરે આવી શકે.
આ જે છે સાઈડ ઇફેક્ટ એ આમ જોવા જઈએ ને તો માઇલ્ડ હોય છે અને બધેને નથી થતી. એટલે કેવું તો કહી શકીએ કે 5 વ્યક્તિમાંથી કે 4 વ્યક્તિમાંથી એકાદા વ્યક્તિને થાય છે, અથવા તો 10નું લઈએ તો 10માંથી આપણે 2-3 જણાને થાય. કોવેક્સિન સમ માઇલ્ડ સિમ્ટમ એડવર્સ ઇફેક્ટ ફોલો ધ ઇમ્યુનાઇઝેશન થતું હોય છે. મે અકર લાઈક એ ઇન્જેક્શન સાઇટ પેઇન, હેડેક, ફેટિક. તો ઓલમોસ્ટ સેમ છે. આની અંદર એબડોમેન પેઇન વધારે થઈ શકે છે, વોમિટિંગ, નોઝિયા વોમિટિંગ થાય, ગીડીનેસ એટલે કે ચક્કર આવે, ટ્રેમર્સ આવે, સ્વેટિંગ થાય અને કોલ્ડ કફ થઈ શકે. આ બેય વેક્સિનની સાઈડ ઇફેક્ટ છે. એટલે સાઈડ ઇફેક્ટ લીધા પછી 24 કલાકથી 48 કલાક લગી થોડું તમને માઇલ્ડ ફીલ થશે. અને એટલા માટે આવું કંઈ પણ થાય તો વેક્સિન લીધા પછી તમને એક પેરાસિટામોલ ટેબ્લેટ આપવામાં આવે છે 500 મિલીગ્રામની. એ તરત જ લઈ લેવી અને બીજે દિવસે પણ લઈ શકાય છે. જો એનાથી વધારે તમારે લેવું હોય તો 650 વાળી ડોલો આવે છે, એ લઈ શકો છો. હવે આ વેક્સિન ન લઈએ તો શું થાય? કારણ કે વેક્સિન ન લઈએ તો આપણને બોડી કંઈ પણ પ્રોટેક્ટ કરે નહીં. બીજો ક્વેશ્ચન તો કદાચ એવું થાય કે આ અત્યારે એમ કહે છે કે આ નવો સ્ટ્રેન્થ આવી ગયો છે, આ નવો વાયરસ છે એ મ્યુટેશન થઈને આવી ગયેલું છે, બરાબર છે, નવા રંગરૂપ સાથે આવી ગયું. તો આ પ્રોટેક્શન આ વેક્સિન દ્વારા થશે? તો આન્સર છે હા, થશે. આ પણ આ વેક્સિન દ્વારા પ્રોટેક્શન થશે. બીજું કે વેક્સિન કોણે ન લેવું? કારણ કે જે લેક્ટેટિંગ મધર છે એટલે કે ધાત્રી માતા છે જે સ્તનપાન કરાવે છે અને પ્રેગ્નન્ટ વુમન છે, એને આ વેક્સિન લેવું નહીં. કેમ કે આની કોઈ સ્ટડી છે નહીં. પછી બાળકોએ 18 વર્ષથી નીચેનાએ લેવું કે ન લેવું? તો કે હાલ કોઈ એવી સ્ટડી કરેલી નથી બાળકોની, એટલે આ બાળકો માટે એડવાઇઝેબલ નથી. એના સિવાય કોને ના લેવું? તો કે જેને ઇમ્યુનોસપ્રેસ ડ્રગ્સ ચાલતી હોય, અથવા હાલ જ કોરોના થયેલું હોય, અથવા તો જે પ્લાઝમા થેરાપી લીધેલી હોય, બરાબર છે, આવા લોકોએ છે આ વેક્સિન ન લેવી જોઈએ. એના સિવાય ડાયાબિટીસ, હાઇપરટેન્શન વગેરે હોય એ લોકોએ લેવી કે નહીં? તો કે એ લોકોએ લેવી, 2 ડોઝ લેવા. એ સેફ છે એટલે લઈ શકે છે. આના સિવાય આપણે વેક્સિન લીધા પછી 2 ડોઝ લઈ લીધા પછી આપણને ચેપ લાગે છે? તો હા, લાગે છે, ચેપ લાગી શકે છે. પણ જે એની સિવિયારિટી છે એટલે કે ચેપ લાગ્યા પછી જે એટલા માણસો મરી જાય છે, એ આમાં મૃત્યુનો દર ઘણો બધો ઓછો થઈ જશે. અને જે આપણા એના જે બીમારી છે એકદમ માઇલ્ડ થઈ જશે. દાખલા તરીકે જેને ન્યુમોનિયા થવાનું છે એને ખાલી શરદી ઉધરસથી જ મટી જશે. 1 ડોઝ લઈ લીધું એ લોકો પણ પ્રોટેક્ટ કરે છે, અને 2 ડોઝ લઈ લીધા એને ઘણું બધું પ્રોટેક્શન છે. એક તો છે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ ઓછા છે, પણ લાગશે ખરા. પણ એના જે સાઇન સિમ્ટમ છે, કોવિડના સાઇન સિમ્ટમ છે એ માઇલ્ડ થઈ જશે, અને મૃત્યુ દર છે એ ઘણો બધો ઘટી જશે. એટલા માટે ફરીથી બધાને એક જ રિક્વેસ્ટ છે કે તમે લોકો તમારા કુટુંબની અંદર જેટલા લોકો છે 18થી ઉપરની ઉંમરના, એ લોકોને સમજાવી અને વેક્સિનેશન કરો. કેમ કે આપણી પાસે હોસ્પિટલો નથી, પણ આપણી પાસે વેક્સિન છે.
હોસ્પિટલો અત્યારે ઓછી પડી રહી છે, લાંબી લાંબી લાઈનો લાગે છે. એ લાઈનો ત્યાં ન લગાડો અને વેક્સિનમાં લગાડો એવી મારી ફરીથી એક નમ્ર વિનંતી છે. તો આશા કરું છું આપ બધાએ વેક્સિન લઈ અને કોરોનાથી પ્રોટેક્ટ થશો. ત્યાં લગી રજા લઉં છું. જય માતાજી.